હેલો નમસ્કાર ઝી 24 કલાકમાં વિંડી લાઈવમાં આપની સાથે હું છું સોનલ। આજે બપોર પછી કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે, ક્યાં વરસાદ છે, ક્યાં કેવા પ્રકારનું ક્યાં ભારે ને ક્યાં અતિભારે વરસાદ પડી શકે છે તેની માહિતી આપી છે વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે। આપણને વિંડીમાં અહીંયા દેખાઈ રહ્યું છે કે સુરત અને વલસાડમાં ફરી એકવાર વરસાદ પડવાનો છે। વરસાદની સ્થિતિ આપણને અત્યારે અહીંયા દેખાઈ રહી છે। નીચે મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડવાનો છે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। સુરતના અને વલસાડના ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડી શકે છે। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઘણી બધી જગ્યાએ વરસાદની સ્થિતિ આપણને દેખાઈ રહી છે। આજે દરિયાઈ પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે છે એ પ્રકારની અત્યારે સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે। અહીંયા મહુવામાં વરસાદ છે, અલંગમાં વરસાદ છે, ભાવનગરમાં વરસાદ નથી, અમરેલીમાં પણ ધીમી ધારનો વરસાદ છે, ઉનામાં અને વેરાવળમાં ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે, ભાણવડમાં પણ વરસાદની આગાહી અહીંયા દેખાઈ રહી છે, દ્વારકા અને સલાયામાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। આ બાજુ રાજકોટ, ચોટીલા, બોટાદ અને જસદણમાં પણ વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। આજે બપોરે 12 વાગ્યા બાદ અહીંયા આ પ્રકારની સ્થિતિ છે। કચ્છમાં ખૂબ ધીમી ધારનો વરસાદ પડી શકે છે। કચ્છના આપણને અહીંયા રાપરમાં ખાલી રાપરમાં અહીંયા વરસાદ પડી શકે છે, બાકી બીજી બધી જગ્યાએ હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। અહીંયા આપણને દેખાઈ રહ્યું છે મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ધીમી ધારનો વરસાદ છે, વિરમગામમાં અને વિરમગામમાં વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે, ધોળકામાં વરસાદ પડી શકે છે, નડિયાદમાં વરસાદ નથી જોકે, વડોદરામાં અહીંયા ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। અહીંયા બોડેલીમાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે। ત્યાર પછી અહીંયા ગોધરામાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે અને દાહોદમાં અહીંયા આપણને એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે। અહીંયા આપણને એક સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે। દાહોદ અને લુણાવાડામાં ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે। જે રીતે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે આ દાહોદ અને આ લુણાવાડા આ બંને જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને અહીંયા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના અહીંયા હિંમતનગરમાં પણ ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। હિંમતનગર અને ખેડબ્રહ્મામાં અહીંયા પણ ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। તો બીજી બાજુ મહેસાણા અને પાલનપુરમાં ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને અહીંયા દેખાઈ રહી છે। ઉપર રાજસ્થાનમાં અને દક્ષિણ ગુજરાતથી નીચે આપણે જઈએ તો મહારાષ્ટ્રમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। અત્યાર સુધી સિઝનનો 52% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આ વખતે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે અને આ વખતનો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે ખેડૂતો માટે ખૂબ સારો એવો વરસાદ છે। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।